3 વર્ષમાં નર્મદા કેનાલ કે ભાગ તૂટવાના 219 બનાવ બન્યા છે। 2020-21માં 90 અને 2021-22માં 49 ઘટનાઓ ઘટી। 2022-23માં 80 ઘટનાઓ બની। બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ વખત કેનાલમાં ભંગાણ સર્જાયું। બનાસકાંઠા જિલ્લામાં 102 વખત કેનાલમાં ભંગાણ સર્જાયું છે। આ સમગ્ર મામલે વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા હિરેન રાવલ। હિરેન, જણાવશો શું વધુ વિગતો આ સમગ્ર મામલે? જો રાજ્યમાં નર્મદા અને નર્મદા કેનાલનું મોટું નેટવર્ક છે, પરંતુ આ નેટવર્કની અંદર અલગ અલગ કારણોસર એમાં ભંગાણ થવાની ઘટનાઓ બનતી રહેશે। છેલ્લા 3 વર્ષમાં લગભગ 200 કરતાં પણ વધુ વખત આ નર્મદાની કેનાલ તૂટવાના અથવા તો એમાં ભંગાણ પડવાના બનાવો છે તે સામે આવ્યા છે। સૌથી વધુ બનાસકાંઠા જિલ્લો છે કે બનાસકાંઠા જિલ્લામાં આ પ્રકારે કેનાલો તૂટવાની ઘટનાઓ છે તે સામે આવી છે। એ જ પ્રકારે અમદાવાદ ગ્રામ્ય વિસ્તાર છે, એ અમદાવાદ ગ્રામ્ય વિસ્તારની અંદર પણ આ પ્રકારે કેનાલો તૂટવાની ઘટનાઓ સામે આવી છે। રાજ્ય સરકાર પાસેથી જે આંકડા મળી રહ્યા છે એ પ્રકારે સૌથી વધુ બનાસકાંઠામાં છેલ્લા 3 વર્ષમાં 102 ઘટનાઓ આ પ્રકારની થઈ છે। અમદાવાદની અંદર 26 ઘટનાઓ છે, પાટણની અંદર આ પ્રકારે 22 ઘટનાઓ થઈ છે। અને આ ઘટનાઓ પાછળ કારણ સરકાર એવું આપે છે કે કેનાલની અંદર આદર્શ ખેડૂતો મૂકી દેતા હોય છે ને એના કારણે કેનાલો તૂટે છે। તો ક્યાંક ખેડૂતો પાણી ન લેતા હોવાના કારણે જે કેનાલ છે એ કેનાલ ઓવરટોપિંગ થાય છે, અથવા તો કેનાલોની અંદર નીચેના ભાગેથી ખેડૂતો હોલ કરી અને પાણી લેવા માટે પાઇપ નાખતા હોય છે, એના કારણે પણ આ કેનાલો તૂટવાની ઘટનાઓ છે। પોલીસ ફરિયાદ સુધીની કાર્યવાહી રાજ્ય સરકારે કરી હોવાનો જવાબ સરકાર આપી રહી છે। જી આભાર સમગ્ર માહિતી આપવા માટે।